નમસ્કાર ખેડૂત મિત્રો, આરજે સ્માર્ટ કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત કેમ આગળ વધે ને ખેતીનો કેમ વિકાસ થાય એવા કાર્યક્રમો ને એવા વિડીયો લઈને આપણે આપણી ચેનલની અંદર અપલોડ કરી રહ્યા છે। આજે આપણે જે આ મશીન જોઈ રહ્યા છે, ઘણા બધા ખેડૂત મિત્રો રીલ્સ જોતા હોય છે કે જે ટ્રેક્ટર ઓટોમેટિક ચાલી રહ્યું છે, ટ્રેક્ટરના જે વાવણી દરમિયાનની જે વાવેતરની લાઈન હોય એકદમ સીધી અને સરળ થતી હોય છે। એ લોકો આજે આપણે આ ડિવાઇસને જોવાનું છે, ડિવાઇસને સમજવાનું છે અને ડિવાઇસ કઈ રીતના કામ કરે છે। આપણે રામભાઈ ની સાથે વાત કરીએ, રામભાઈ ની મુલાકાત લેવાની છે। રામભાઈ, આ કઈ કંપનીની કઈ બ્રાન્ડ નું ડિવાઇસ છે? આ એફજે ડાયનામિક કંપનીનું જીપીએસ છે જી। અને રામભાઈ, આ જીપીએસ છે એ કઈ રીતના વર્ક કરે છે? આ જીપીએસ એટલું સરળ છે કે અભણ લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે। પહેલા નંબરમાં જોઈએ તો આમાં તમારે જે ઇમ્પ્લિમેન્ટ પાછળ જોડેલું હોય એનો માપ નાખવાનો છે અને બીજા નંબરમાં તમારે લાઈન આપવાની છે કે આ જગ્યાએથી આ જગ્યાએ મારે જવું, એટલું કરો પછી ઓટોમેટિક આખી લાઈન બંધાઈ જાય અને તમે જેટલું ખેતર માંગતા જાવ જે માપ હોય એ પ્રમાણે પૂરેપૂરી જમીનને એક એક ઇંચમાં કવર કરે જી। અને 24 કલાક ખેડૂત વાપરી શકે, રાત હોય કે દિવસ હોય। અને રામભાઈ, ઘણા બધા ડિવાઇસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસો એવા આવતા હોય છે કે ખેડૂતોને એક્સ્ટ્રા રિચાર્જ કરવું પડે, એના અપડેટ્સ કરાવવા પડે, એના ચાર્जेस લાગે, તો એના માટે તમારા ડિવાઇસની અંદર શું વ્યવસ્થા છે? અમારા ડિવાઇસમાં એકવાર ફિટિંગ થઈ ગયું કોઈ પણ રકમથી નક્કી કરેલો હોય એના પછી કોઈ અમારો ચાર્જ નથી। અમે વર્ષદીની વોરંટી આપીએ, એમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને ઘરે જઈને સોલ્વ કરી દઈએ અને કોઈ ભાંગતૂટ થઈ હોય તો એનું પણ અમે નિવાકરણ કરી જ દઈએ એને। બાકી કોઈ ચાર્જ નથી, અપડેટ અમે ફ્રી કરી આપીએ અને કોઈ પણ કંપની લેતી હોય તો મને ખબર નથી, અમે બિલકુલ ફ્રી અપડેટ આપીએ અને અપડેટ એવું છે કે ખેડૂત પોતે પણ કરી શકે અને અમે તમામ વસ્તુ ખેડૂતને શીખવાડી આપીએ કે ભવિષ્યમાં અમારી જરૂર એને પડે ને મારો કસ્ટમર મને 2 જ વખત ફોન કરે, 3જી વખત એની મેળા બધું કામ કરી લઈએ, એટલું અમે એને જ્ઞાન આપીએ અને ખેડૂતને પૂરું મગજમાં બે પછી જ અમે એને ઘરેથી જઈએ ફિટિંગ કરીને। અને રામભાઈ, જે ખેડૂતોને માહિતી આપવાની વાત થઈ, ત્યારબાદની તમારા મશીનની જે વિશિષ્ટતા છે, તો કયા કયા ટ્રેક્ટરના મોડલમાં લાગે એવું હોય કે કોઈ સીમિત ટ્રેક્ટરની અંદર આ મશીન વર્ક કરે કે પછી એના માટે શું છે? તો એના માટે એવું છે, સાદા સ્ટીરિંગમાં પણ હાલશે અને પાવર સ્ટીરિંગમાં પણ હાલશે અને માનો કે 18 હોર્સ પાવર થી લઈ અને 100 હોર્સ પાવર હોય કે 150 હોર્સ પાવર હોય કોઈ પણ ટ્રેક્ટરમાં અમે આને ઇન્સ્ટોલ કરી શકીએ અને ખેડૂતને કેવડો ઉપયોગ લેવો એ પ્રમાણે એ માનો કે ટ્રેક્ટર 18 હોર્સ પાવર નું છે તો એવડું જ ઇમ્પ્લિમેન્ટ વાપરી શકે, એની મર્યાદા બારું વાપરે તો થોડુંક હાંકવાની મજા ન પણ આવે એમ। અને રામભાઈ, આના સિવાય તમારી કંપનીની અંદર કોઈ બીજા ડિવાઇસ કે બીજા મોડલ આવે છે ખેડૂતોને એડજસ્ટમેન્ટ કરવા માટે? ઘણા બધા ખેડૂતોની એવી પણ ડિમાન્ડ હોય છે કે ભાઈ થોડુંક હાઈ થાય છે તો આનાથી નીચું કે આનાથી ઊંચું એવું કોઈ મોડલ તમારું આવે છે? અમારે આમાં 3 મોડલ આવશે અલગ અલગ ભાવના। માનો કે આ ટોપ મોડલ છે, આ ઊંચા ભાવનું હોય, ભાવ અમે ન કહી શકીએ પણ માનો કે અલગ અલગ ખેડૂત જેવું બજેટ જોઈએ એ પ્રમાણે અમે એને આપી શકીએ જી। અને રામભાઈ, તે સાથે જ ખેતીલક્ષી કામો હોય, ખેતીલક્ષી મશીનરી હોય તો એની અંદર ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમો, સબસિડીઓ આવતું હોય તો એવું કઈ તમારા ડિવાઇસની અંદર વ્યવસ્થા ઉપલબ્ધ છે? અત્યારે હાલમાં કોઈ નથી પણ ભવિષ્યમાં જો સરકારને એક નજર આપેલી છે, એમાં જો સરકાર ક્યાંક ધ્યાન દોરે તો ભવિષ્યમાં આવવાની શક્યતા છે। અત્યારે હાલમાં કોઈ વસ્તુ સબસિડી મળે એવું નથી પણ હાલ અમે ક્યાંય મેળો હોય કે એવું ફંક્શન હોય તો અમે અમારી રીતે અમારા નફાનું ડિસ્કાઉન્ટ આપીએ જી। મિત્રો, આપણે જે રામભાઈની મુલાકાત કરી છે, રામભાઈની બ્રાન્ડની મુલાકાત કરી છે, જો તમારે આ જ જીપીએસ વિશે કોઈ પણ નેક્સ્ટ ડિટેલ્સ જોતી હોય તો નીચે ભાઈનો મોબાઈલ નંબર શો કરી રહ્યો છે, રામભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો, કોલ કરી અને તમામ પ્રકારની વિગતો છે એ આપ મેળવી શકશો। આભાર।